તો અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસાથી ટીટોઈ રેલ લાઇન લંબાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે। ત્યારે આ લાઇનના કામ દરમિયાન ખેડૂતોના ખેતરમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે। હાલ આસપાસના ગામોના ખેડૂતોએ લગભગ 100 વીઘા કરતા વધુ જમીનમાં જુવાર, બાજરી, એરંડા અને ઘાસચારાનું વાવેતર કર્યું છે। ત્યારે આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે અને હવે આ પાકને પાણીની જરૂર છે। જ્યાં એક તરફ ઉનાળો આકરો છે, ત્યારે વીજળીના અભાવે પાણી ન મળવાના કારણે પાક સુકાવા લાગ્યો છે। ત્યારે ખેડૂતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે। ત્યારે ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપી અને જે વીજળી પૂર્વવત કરવાની માંગ કરી છે। ત્યારે રેલવે વિભાગ યુજીવીસીએલ નો વાંક કાઢે છે અને યુજીવીસીએલ રેલવે વિભાગનો વાંક કાઢે છે। જ્યાં બંને જે ઝડપી જે તંત્ર છે વચ્ચે નિર્દોષ ખેડૂતો પીસાઈ રહ્યા છે। ત્યારે આ બંનેની લડાઈમાં આજે લગભગ 50 કરતા વધુ ખેડૂતોનો લાખો રૂપિયાની ઉપજ મળે એવો ખેતી પાક નષ્ટ થવાના આરે છે અને જેને લઈને ખેડૂતો ભારે રોષે ભરાયા છે। અને ઇસરોલ ગામ પાસે જ્યાં રેલવેની કામગીરી ચાલુ છે, ત્યાં જઈને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વીજળી આપવા ન્યાયની પણ માંગણી કરી છે। અને જો વીજળી આપવામાં અહીં આવે તો 10 ગામના હજારો મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જો કાર્ય નહીં થાય તો વીજળી નહીં આપવામાં આવે તો આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે ભારે સૂત્રોચ્ચાર સાથે વીજળી આપવા ન્યાયની માંગણી કરી છે। મોટી ઇસરોલ ગામે રેલવે લાઈન ચાલુ થવાથી વીજળી બોર્ડે ખેડૂતોને પૂછ્યા વગર લાઈન કાપી નાખી છે અને ખેડૂતોના લીલા પાક સુકાઈ જાય છે। એ માટે ખેડૂતોએ નમ્ર વિનંતી કરી હતી જીઈ બોર્ડને, રેલવે વિભાગને। રેલવે વિભાગ એમ કહે છે કે અમે પૈસા ચૂકવણી કરી ચૂક્યા છે। જીઈ પાસે જઈએ છે તો જીઈ બી એમ કહે છે કે અમારે કોઈ પૈસા ચૂકવણી કરી નથી। તો ખેડૂતો જાય ક્યાં? ખેડૂતોના માટે કોઈ નમ્ર ભલામણ કરીએ છીએ કે અમારે જો વીજળીની લાઈન છે તે જલ્દી રિપેર કરીને અમે લાઇટ આપવાની અમારે કોશિશ કરે। અને આગળ ચૂંટણી આવે છે, તેમાં ચૂંટણીનું ધ્યાન અમે રાખીશું, નહીં તો